જ્યારે નિર્દોષ અને સારા હૃદયનો માણસ ભગવાનને શોધવા નીકળે છે તો તેને ભગવાન કોઈ રૂપમાં જરૂર મળે છે, કારણ કે જે સાચા દિલના હોય છે તે મનુષ્યને ભગવાન જરૂર મળે છે એમ વિચારીને તે ભગવાનને શોધે છે। ભગવાન બધામાં કણકણમાં છે। એક 6 વર્ષનું નાનું બાળક ભગવાનને મળવાની જીદ કરતું હતું। તેની માને હંમેશા ભગવાન વિશે પૂછતો રહેતો। માં પણ તેને ભગવાનની ઘણી વાતો તેને સંભળાવતી, પણ બાળક તો ભગવાનને મળવાની જીદ કરતો હતો। તેની એક ઈચ્છા હતી કે તે એક ટાઈમની રોટલી ભગવાનની સાથે ખાશે। એક દિવસ તેણે પોતાના ટિફિન બોક્સમાં 5-6 રોટલી લઈને ભગવાનને શોધવા નીકળી ગઈ। ચાલતા ચાલતા તે ઘણો આગળ નીકળી ગયો। સાંજ પડી ગઈ ત્યારે તેણે જોયું કે નદી કિનારે એક ઘરડા ડોશીમાં બેઠા છે। તેની આંખોમાં ખૂબ જ ચમક, ખૂબ જ પ્રેમ અને ખૂબ જ શાંતિ હતી। તે ડોશીમાને જોઈને બાળકને થયું કે તે મારી જ રાહ જોવે છે। તે નિર્દોષ બાળક તે ડોશીમાની પાસે જઈને બેસી ગયો। પછી તેણે પોતાના ટિફિન બોક્સમાંથી એક રોટલી કાઢી અને તેને ખાવા લાગ્યો। તે થોડાક સમય માટે રોકાઈ ગયો। પછી તેણે પોતાના હાથમાં પકડેલી રોટલી તે ડોશીમા તરફ કરી અને હસવા લાગ્યો। તે ડોશીમા પણ પ્રેમથી તે રોટલી ખાવા લાગી। તે ડોશીમાના ચહેરા ઉપર અત્યંત શાંતિ જોવા લાગી અને આંખો આંસુથી ભરાઈ ગઈ। તે બાળક વારંવાર ડોશીમાને જોતો હતો। જ્યારે ડોશીમાએ રોટલી ખાઈ લીધી તો તે બાળકે બીજી રોટલી તેને આપી। બંને ખૂબ જ ખુશ હતા। તે બંનેનો હસમુખો ચહેરો એકબીજા સાથે વાતો કરતો હતો। બંનેએ સરસ સમય એકબીજા સાથે વિતાવ્યો। ધીરે ધીરે રાત થવા લાગી। હવે બાળક ડોશીમાને બાય કરીને ઘર તરફ જવા નીકળ્યો। ડોશીમા પણ પાછી જવા લાગી। બંને એકબીજાને પાછા વળીને જોતા હતા અને હસતા હતા। બાળક જ્યારે ઘરે પહોંચ્યો તો માએ તેને જોરથી ગળે લગાવી દીધો। બાળક ખૂબ જ ખુશ હતો। માએ તેને ક્યારેય આટલો ખુશ નહોતો જોયો। માએ પૂછ્યું, ક્યાં ગયો તો બેટા? બાળક ખુશ થઈને કહેવા લાગ્યો કે માં, આજ તો મેં ભગવાનની સાથે રોટલી ખાધી। તેણે પણ મારી રોટલી ખાધી, પણ માં, ભગવાન ખૂબ જ ઘરડા થઈ ગયા છે। તેના તો હવે દાંત પણ નથી, છતાં તે અત્યારે પણ સારા લાગે છે। બીજી બાજુ ઘરડી ડોશી પણ પોતાના ઘરે પહોંચી તો ગામના લોકોએ જોયું કે ડોશીમા આજે તો ખૂબ જ ખુશ લાગે છે। તેણે ડોશીમાને ખુશીનું કારણ પૂછ્યું। ડોશીમાએ બતાવ્યું કે હું 2 દિવસથી નદીના કિનારે એકલી અને ભૂખી બેઠી હતી। મારે ભગવાનને મળવું હતું અને મને ખબર હતી કે ભગવાન આવશે, મને પોતાના હાથથી રોટલી ખવડાવશે, અને તે સાચે જ આવ્યા। તેણે મારી સાથે બેસીને રોટલી ખાધી અને જતી વખતે તેણે મને ગળે પણ લગાવી। તે મને પાછું ફરી ફરીને જોતા હતા। ખબર છે, ભગવાન ઘણા નિર્દોષ છે, એકદમ બાળકની જેમ। મિત્રો, આપણે ભગવાનને ક્યાં ક્યાં નથી શોધતા, વિચારો। જો આપણે સાચા અને નિર્દોષ બનીને ભગવાનને શોધીએ તો આવી રીતે આપણને પણ ભગવાન માણસમાં જ મળી જાય। વિચારો તો દુનિયા કેટલી સરસ બની જાય। કોઈએ કેટલી સરસ વાત કીધી છે, કિયા જબ દિલ સે આईने को साफ उसमें मैं नजर आया, उस आईने से किया मैं को साफ तो उसमें तू ही तू नजर आया। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।